ભુવાજી એમ કહેતા હોય, કોઈ સાધુ સંત એમ કહેતો હોય, કોઈ એમ કહેતો હોય કે મારા શરીરમાં માતાજી આવો, તો એ વાત ખોટી. કોઈ વ્યક્તિના શરીરની અંદર જો દેવ આવે ને તો શરીરની તાકાત નહીં કે જીરવી કે શરીર ફાટી જાય. પણ આ જે આવે ને વાઇબ્રેશન આવે, અને વાઇબ્રેશન વગર ઓલ ઓવર વર્લ્ડ બધું નેગેટિવ. જેમાં વાઇબ્રેશન ના હોય ને એ ફેર. જેમ અમારા રબારી સમાજની અંદર બીજા બધા જેને જે શીખવાડ્યું પણ હું તો મારું જ કહું છું. અમારા ડોહા ભલે ભણ્યા નતા પણ ગણેલા બહુ હતા. એમને મને એવું શીખવાડ્યું કે દીકરા બે ફોર્મ અંગાત ના પાહવાનું અને ખાવાનું બે થઈ નહીં એક જ થાય. એટલે આ ઓમોમ ચાલુ થાય એટલે અમને ખબર પડી જાય કે આપણો બીજા બધા વિચારો બંધ. આ કમળ, આ કમળ, આ કમળ, ત્રણ કમળ શરીરમાં. આકાશ, પાતાળ ને પૃથ્વી એ પણ ત્રણ. એ મસ્તિષ્ક કમળ, હૃદય કમળ ને નાભી કમળ, ત્રણ કમળની લાઈન થાય તો જવાબ. પણ તમને ગતિ આવડતી નહીં ને અમે એ શીખી જઈએ એટલે અમે તમને જવાબ આપીએ કે અમે ભુવા ભગવાન નહીં પણ અમને ગતિમાં જતા આવડે એટલે અમે જવાબ આપીએ. કોઈ દેવ શરીરમાં આપતું નથી પણ અમે દેવના અંદર જતા રહીએ વિચારો. એમાં કોઈ ના વધે પણ અમોન મળો તમે